વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં 4 દિવસ પહેલા હોસ્ટેલમાં નમાઝ પઢવાના મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જે બાદ હોસ્ટેલમાં તોડફોડ કરાઈ હતી અને વિદેશી યુવકોને માર મરાયો હતો। આ ઘટના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આવી ઘટના વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં અફઘાનના 38, બાંગ્લાદેશના 2 અને વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમની સુરક્ષા મામલે પોલીસ હવે સાદા વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરશે। તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચન પણ આપવામાં આવશે। સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા ડ્રેસની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। એમાં મોટાભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને ખાનગી ટેસ્ટની ટીમ ગોઠવી દેવામાં આવી છે। આ ઉપરાંત અમારા જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે।